શકીશું? નહીં, સૌ પ્રથમ તો જ્યારે શિક્ષણની વાત આવે ને જ્યારે કુમળા બાળકોને આપણે દેશના માટે તૈયાર કરીએ છીએ અને દેશની જે વ્યવસ્થા છે એના માટે એક સમાજમાં ઉભા રહે અને પોતે સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરે એના માટેનું જે સિંચન છે ખૂબ જ મહત્વનો વિષય છે. આપણે જ્યારે સૌથી પહેલા જોઈએ કે એક આદર્શ શાળા કેવી હોવી જોઈએ, તો જ્યાં સંચાલકો છે જ્યારે શાળાની મંજૂરી લેવા જાય છે ત્યારથી જ તમે જુઓ તો જે શાળાના જે જરૂરિયાતો જે કશે નેવે મૂકીને સરકાર મંજૂરીઓ આપતી હોય છે અને ઘણી બધીઓને આંખ આડા કાન કરીને એ શાળાને મંજૂરી આપવા માંગે છે. તો આ એક સૌથી પ્રથમ જે પાયો કહેવાય છે શિક્ષણના મંજૂરી લેવાનો, ત્યારથી જ તમે જુઓ તો એની અંદર આંખ આડા કાન કરવામાં આવે છે. બાળક જયારે સ્કૂલમાં આવે છે તો એને શું કહેવાય કે શિક્ષકોની જે જરૂરિયાત હોય છે, તો આપણે જોઈએ છીએ કે શિક્ષકોના ભરતી પ્રક્રિયા હોય કે ઇવન ખાનગી શાળાઓમાં જે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી રહી છે એને જે ગુણવત્તાસભર પગારની જે વાત છે કાં તો ગુણવત્તાસભર શિક્ષણની જે વાત આપણે કરીએ છીએ એની કદાચ અભાવ જોવા મળે છે. બધી શાળાઓની પણ મહત્તમ શાળાઓ આજે ગુજરાતની અંદર આ એક પ્રોબ્લેમ ફેસ કરી રહી છે. રહી વાત સેફટીની બાળકોની, જ્યારે આપણે જોયું કે અત્યારે હાલ જે રીતના એક રાજકોટમાં ઘટનાક્રમ બન્યો ને એના લીધે સફાળી જાગેલી આ સરકારે જે રીતના હવે એક્શન મોડમાં આવી છે, તો સંચાલકો બી ગભરાઈ ગયા છે અને સંચાલકોને હવે જે ભૂતકાળમાં જે એમણે કરવાનું હતું, જે એમની જવાબદારી હતી, એ જવાબદારીથી હવે એક ઘટના પછી શીખ લઈને કામ કરતા થયા છે. પરંતુ હજી બી ઘણી બધી સેફટીના જરૂર છે. ઇવન બિલ્ડિંગ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર, સ્કૂલને સીલ કરવામાં આવી છે આજે. જી નિકુલભાઈ. હા, તો આ શાળાઓને સીલ કરી રહ્યા છે તો સારી વસ્તુ કે બાળકોના સેફટી પ્રાયોરિટી. તો સરકાર અત્યારે એક્શનમાં એટલે આવી છે કે પ્રેશર છે એમના પર અને સંચાલકો બી એટલે છે કે એક પ્રેશર છે. બાકી જો સંચાલક પ્રાથમિક જવાબદારી બાળકોની સેફટીની નહીં પણ કમર્શિયલાઇઝેશન જે રીતના શિક્ષણનું થઈ રહ્યું છે, એમને ખાલી ફીમાં ઇન્ટરેસ્ટ છે અને કેવી રીતના બાળકો વધે અને એની જે પ્રોફિટેબિલિટી, હંમેશા શિક્ષણ એક ટ્રસ્ટના નામ પર ચાલતું હોય છે પણ એ ટ્રસ્ટના નામે જે રીતના વેપારીકરણ દેશની અંદર ને રાજ્યની અંદર ચાલી રહ્યું છે એમાં સરકારનો કોઈ નિયંત્રણ નથી. હવે આપણે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો સેફટીની જ્યારે વાત કરવામાં આવે તો જે શાળાની અંદર સમજી લો કે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો શાળાએ એના માટે આવવા જવાના વ્યવસ્થા નથી કરતા અને એ એમના હાલ પર છોડી દે છે, જેના લીધે વાલીઓએ નિર્ભર રહેવું પડે છે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન ઉપર. ને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનની અંદર આપણે જોઈએ છે કે ગેસના બાટલા પર બી બાળકો બેસીને આવતા હોય છે અને જે અકસ્માતની રાહ જોવા માટે લોકો તૈયાર હોય છે અને જ્યારે કોઈ અકસ્માત થાય તો બતાવવા માટે જે સરકાર પ્રયત્ન કરે છે આપણે સૌ અત્યારે જોઈ શકીએ છીએ. ત્યાર પછી હું એવું કહેવા માંગીશ કે સમજી લો કે જે બાળકો લાયસન્સ વગર, તો એ લાયસન્સ વગર બી આપણે ઘણા બાળકોને જોઈએ છે અને એ પોતાના એ વાલીઓની જવાબદારી આવે છે અને એના ભાગરૂપે આપણે ઘણીવાર જોઈએ છે કે જે અકસ્માતો થાય છે એમાં જે નિર્દોષ લોકોના જીવ જતા હોય. તો સમગ્ર વસ્તુની અંદર હું એવું કહીશ કે સરકાર, સંચાલકો, શિક્ષકો, સામાજિક વ્યવસ્થા, વાલીઓ, અલ્ટિમેટલી આ બધાની સંયુક્ત જવાબદારી એટલે જ ફિક્સ થાય છે કારણ કે આપણે હંમેશા એક સહેલો રસ્તો શોધવા તરફ આગળ વધીએ છીએ, જેના લીધે કોઈ ઘટના ઘટે છે અને એના પછી આપણે જે જાગૃત થઈએ છીએ એ ખૂબ જ દુઃખદ વાત છે. સમગ્ર ઘટનાક્રમમાં જે રીતના સુપ્રીમ કોર્ટમાંથી અત્યારે મેમ જે ગાઈડલાઇન્સ કહી રહ્યા છે, તો નિયમો, કાયદાની જોગવાઈઓ એટલી બધી છે પરંતુ એનું અમલીકરણની જ્યારે વાત આવે છે તો અમલીકરણના ભાગમાં જ્યારે જે સરકારી અધિકારીઓ છે એમના પર કોઈ બી અંકુશ નથી. અને જે રીતના સરકારમાં બેઠેલા લોકો એટલે કે ધારાસભ્યો, અને ખાસ કરીને છેલ્લા 3 દાયકાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એમના ધારાસભ્યો, એમના જનપ્રતિનિધિઓની આપણે વાત કરીએ તો એમને શિક્ષણમાં જરા બી રસ ના હોય એવું આ બધી વસ્તુ પરથી ફલિત થાય છે. ને એનો જો અલ્ટિમેટ જો કોઈને નુકસાન થઈ રહ્યું છે તો એ વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે, બાળકોને સમાજને થઈ રહ્યું છે અને જે આપણે વિકસિત ભારતની પરિકલ્પના કરી રહ્યા છે ને એ પરિકલ્પનાને બી કશે ને કશે આપણે ઠેસ પહોંચાડી રહ્યા છે. તો આમાં સરકાર ઇનિશિયેટિવ લે અને ત્યાર પછી ધીમે ધીમે સંચાલકો, ત્યાર પછી શિક્ષકો અને વાલીઓ જો સમગ્ર એક સમન્વય બનાવવામાં આવે તો મારા ખ્યાલથી મને એવું લાગે છે કે આપણે એક સારી દિશામાં આગળ વધીશું. નહીતર દર વર્ષની જેમ આ કઈ પહેલી વાર ચર્ચા નથી, દર વખતની જેમ આપણે ચર્ચા કરતા રહીશું અને ચર્ચા કરીને